રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરો માટે વડોદરા શહેર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે વધુ બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ ગણાતા વડોદરા શહેર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માદરે વતન જતા મુસાફરો માટે વધુ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। રક્ષાબંધનના પર્વને લઈ મુસાફરોનો બસ સ્ટેન્ડ ખાતે ભારે ધસારો જોવા મળી રહ્યો છે। તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે। રક્ષાબંધન પર્વને લઈ લોકો પોતાના વતન તરફ જતા હોવાથી વડોદરા બસ ડેપો ખાતે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે તહેવારો દરમિયાન ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ઝાલોદ, સંતરામપુર, લુણાવાડા, ગોધરા, બારિયા, ઉત્તર ગુજરાત અને અમદાવાદ તરફના મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખી વડોદરા ડિવિઝનના 7 બસ ડેપોથી વધુ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ વડોદરા ખાતેથી 100 બસની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે।